નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની વિડીયોમાં આપણે રમવાની છે એક ડિફિકલ્ટ લેવલની ફની ગેમ. તો એ ગેમ કઈ રીતની છે એ તો પહેલાં મેં એક ગેમ રમી હતી, આપણે વિડીયો આવી ગયો છે. એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જઈને જોઈ લેજો. અને એ પહેલાં આ વિડીયો જોઈ લેજો. તો એ વિડીયો આપણે આ વિડીયોમાં થોડીક ડિફિકલ્ટ લેવલની ગેમ છે. અને આ ગેમ તમે નાનપણમાં તમે રમી તમારા સમયમાં તમે રમી રહી છીએ. અને અમે નાના છીએ, અમે રમી છીએ અત્યારે. તો આ થોડીક ચેલેન્જિંગ ગેમ છે. તો એ ગેમ વિશે હું તમને પછી થોડી વાર રહીને પછી સમજાવું. એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો. એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને મળે. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ. તો મિત્રો, આજની ગેમમાં આપણે રમવાની છે એક, આપણે તમે જોયું હોય તો કચ્ચા પપ્પડ પક્કા પપ્પડ વાળી ગેમ તમે રમી છે. તો એ ગેમ જેવા અમારી પાસે ઘણી છે. લકી પર ચકરી, ચકરી પર લડકી, અને पीतल के पपीते में पपीता पीला पीला, और तोलाराम ताला तोड़ के तेल में तुल गया, लाल रेल हरी रेल. ये हंताई છે અઘરામ અઘરી વસ્તુ છે. અને પાણી ભર કે ઘડા ભર કે પાણી ભર. અને કચ્ચા પાપડ પક્કા પાપડ એ તો છે. ખડક સિંહ કે ખડકને से खड़कती है खिड़कियाँ, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. અને રોટી ખા કે ટટ્ટી જાઓ, ટટ્ટી જા કે રોટી ખાઓ. તો એ હંતાઈ ફની અમે રાખ્યું છે. તો એ બધા અમે વર્ડ બધા અમે લખી લીધા છે. અમારે બધાને વારા ફરતી અમે ટાઈમ સેટ કરશું. જે હંતાઈથી ઓછું બોલી શકશે એ પછી નીકળતા જાય, અને એ છેલ્લે એ હારી જાય. અને એની પનિશમેન્ટ અમે આ વેફર લાવ્યા છે. પણ આ વેફર તો અત્યારે સાદી છે, પણ આ વેફરને અમે ડિફિકલ્ટ લેવલની અમે અંદર મરચું નાખીને અમે ગયા વખતે વિડીયોમાં અમે ટ્રાય કર્યું હતું. એ રીતનું અમારે આ વખતે કરવાનું છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. આપણે ગેમ સ્ટાર્ટ કરીએ અને ટાઈમર આપણે ઘડિયાળમાં મૂકી દેવું. અને ડિફિકલ્ટ લેવલની જે આપણે ચિપ્સ બનાવવાની છે બહુ તીખી. અને જે હંતાઈથી છેલ્લે હારશે, જે હંતાઈથી છેલ્લો નંબર એનો આવશે એને 2 ખવડાવવાની છે. અને બીજા નંબર જે ઉપર આવશે એને આપણે 1 ખવડાવવાની છે. અને બાકી જે જીતે એને તો કાંઈ વસ્તુ છે નહીં. અને પછી આપણે મિનિટ આપણે એને રહેવા દેવું. હમણાં પાણી કાંઈ મળશે નહીં પીવા. અને પછી આપણે એને કંઈક જે એને રાહત થાય એવું આપણે ખાવાઈને આપશું. તો ચાલો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ટાઈમ મૂકીએ ને આપણે પરછીને બધી વાળીને આપણે એક જગ્યાએ નાખી દઈએ. અને પછી આપણે નીકળશું. હજી એક આપણો પાર્ટનર આવવાનો છે, એ થોડી વાર રહીને આવશે. તો એને આપણે ચાલુમાં આપણે ગેમમાં ચડાવી દેવું ને આપણો મેમ્બર રહે. તો ચાલો. તો મિત્રો, આપણો બીજો જે પાર્ટનર હતો એ આવી ગયો છે. હવે આપણે ટાઈમર આપણી પાસે છે. અને ફરી વાર આપણે પરચી ઉલાડવી. અને પેલા આપણે અહીંથી વારો સારું કર્યું, કારણ કે આ થોડોક નર્વસ થઈ જાય છે એટલા માટે. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. નવળો માણસ છે તો આ કહી દીધું. તો ચાલો હું પેલા પરચી ઉડાડી લઉં અને એ લઈ લે એની રીતે. તો રોટી ખા કે ટટ્ટી જાઓ, ટટ્ટી જા રોટી ખાઓ. અંદાજી ફનીમાં ફની આપણે જે વર્ડ આવ્યો છે. तुम्हें शर्म है कुछ शर्म आया है? સ્ટાર્ટ કરવું એટલે બોલવાનું સ્ટાર્ટ કરશીએ. તો પેલા ટાઈમર આપણે સેટ કરી લઈએ. તો 1 2 અને 3 બોલ. रोटी खा के टट्टी जाओ, टट्टी जाके रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जाके रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जाके रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जाके रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी खा के रोटी टट्टी जाके रोटी खाओ. बस हवा निकल गई. તો મિત્રો, આ 16 સેકન્ડ સુધી આ ભાઈબંધ બોલી ગયો. તો હજી તો આપણે હોલ્ડ ઉપર છે. તો હવે મારી વારી છે. તો હું કેટલા સમય સુધી હું બોલી શકું છું એ આપણે જોઈ. તો આપણે ટાઈમ પાછો ફરી વાર સેટ કરી લઈએ. અને તો હલો 1 2 3 સ્ટાર્ટ. रोटी खा के टट्टी जाओ, टट्टी जगह रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जगह रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जगह रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जगह रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जगह रोटी खाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी जगह रोटी खाओ, रोटी खा के टट्टी जाओ. 13 સેકન્ડ સુધી હું બોલી શક્યો છું. તો હવે આપણે પિયુષભાઈની વારી લેવી. આપણે નેક્સ્ટ ગેમમાં આપણે હતા, આપણે પેલા બીજી ગેમ હતી. તો ચાલો, હું આ 16 સેકન્ડ સુધી બોલ્યો. અત્યારે આગળ છું અને બીજા નંબર ઉપર હું છું. તો હવે આ ત્રીજા નંબરની આપણે વારી જોઈએ આપણે. तो 1 2 रोटी खा के टट्टी जाओ, टट्टी खा के रोटी जाओ, रोटी खा के टट्टी जाओ, टट्टी खा के रोटी जाओ. બંધ થઈ જાય. 2 सेकंड 2 સેકન્ડ સુધી બોલી શક્યો છે. તો रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे, कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं. આ ભાઈ હંતાજી વાહે છે. એટલે હવે આ ભાઈ ની બની ગયું. કોને ખબર, હવે આ બે છે, આ બે એને વટશે. એટલે આ ભાઈ પ્રાઇઝ સરપ્રાઈઝ નહીં પણ પનિશમેન્ટ. તો ચાલો હવે આપણે આ ભાઈની વારી છે.
તો ઉભો એક જ મિનિટ 1 2 3 સ્ટાર્ટ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी ઓ તમે माँ खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी મિત્રો આ અત્યારે પહેલા નંબર પર છે બીજા નંબર આ ને ત્રીજા નંબર તો આ ભાઈ જે વાહે છે અમારે બધા કરતા તો ત્રીજા નંબર વાહી ગયું છે તો હવે આ ભાઈ ની વારી છે તો ફરો અત્યારે તો અત્યારે 28 સેકન્ડ ઉપર અત્યારે હંધાઈ છે આગળ આ છે બીજા નંબર ઉપર આ 16 સેકન્ડ ને હું કેટલા 13 સેકન્ડ સુધી હું છું અને આ ભાઈ 2 સેકન્ડ વાળા અહીંયા આવી ગયા છે આનું મોઢું એકવાર ઝૂમ કરો તો ચાલો હવે આ ભાઈની વારી છે તો આપણે ફરીવાર ટાઈમ સેટ કરીએ અને ચાલો 1 2 3 रोटी खा के टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा कर टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा कर टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा कर टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा कर टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा कर टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा कर टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी खा कर टट्टी जाओ टट्टी जाके रोटी खाओ रोटी जाके टट्टी जाओ खाओ 18 સેકન્ડ ઉપર છે તો આપણે આ પિયુષભાઈ निवैया આ ગેમ ની બહાર છે હવે પિયુષભાઈ निवैया આ ગેમ ની બહાર છે હવે रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं અમે એટલા બધા છે ઈ પરીક્ષાને આપણે સાઈડમાં મૂકીએ અને ફરીવાર આપણે બીજી પરીક્ષા ઉપાડીએ તો મિત્રો આ છે રાઉન્ડ આપણો બીજો તો હવે આપણે થોડીક જગ્યા થઈ ગઈ છે ઝાડ ગઈ જગ્યા થઈ એવું શું છે गजब बेइज्जती है અહીં તો એવો હવે પાર્ટનર તો હાલો હવે આ પરીક્ષાની વારી લઈએ અને ટાઈમ સેટ કરીએ ફરીવાર એક પરીક્ષા ઉડાડું છું કે પતિ લે મેં પપીતા પીલા પીલા તો ઈ પરીક્ષાનું હંતે છે અઘરું વડ આવ્યું છે તો જોઈએ આપણે શું થાય છે આ વાત થોડો ફની ટાઈપનો છે તો ચાલો હું ટાઈમ સેટ કરું તો ચાલો 1 2 3 સ્ટાર્ટ पीतल के बदली ले जो જો મિત્રો મેં પેલા એને સમય આપ્યો તો કે ભાઈ તું પહેલેથી હરખી રીતે બોલી રે પણ આપણે આ ગેમ બહાર છે તો એનો આપણે સમય કયો 2 સેકન્ડ સુધી બોલ્યો છે આપણે પિયુષભાઈ જે માર્યા હતા અહીંયા બેઠા છે તો હવે ફરીથી મારી વારી છે તો ચાલો મારો આપણે ટાઈમ ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ 1 2 स्टार्ट गो પિત્તલ કે પપીતે મેં પિત્ત अले आउट के माने 2 सेकंड તો મિત્રો અમે બે બરાબરી ઉપર છીએ એટલે પેલા આનો વારો લઈ લઈ પછી અમારી બેની ફરીવાર અમે રેસ કરશું તો અત્યારે એમ બે હારવાર છીએ એટલે ફરીવાર અમે રેસ કરશું તો અત્યારે આપણે ભાવેશભાઈની વારી છે તો હાલો વારી છે તો ચાલો 1 2 3 સ્ટાર્ટ पित्तल के पतीले में पित्तल का पीला पीला कौन है ये लोग कहाँ से आते हैं ये पित्तल के पतीले में 3 સેકન્ડ આપણે બોલીએ ક્યાં છે તો અમારી બે કરતા આગળ છે જોઈ છે આ સેકન્ડ નંબર ઉપર છે અને અમે બે કહાની समझ रहे हो ना તો અમે બે વાયા છે અમે બે અને આ અત્યારે અમારી આગળ છે તો ચાલો હવે આપણે આની વારી લઈએ અને આપણે ટાઈમ હું સ્ટાર્ટ કરું 1 2 3 સ્ટાર્ટ पित्तल के पतीले में पपीता पीला पीला पित्तल के पतीले 4 सेकंड 4 सेकंड के 3 सेकंड मत के 3 सेकंड क्या बात है सर क्या बात है सर क्या बात है ये बात है अरे सर क्या बात है
આમાં તો કઈ ગેમ નો ફેસલો છો નથી અત્યારે, આગળ તો અત્યારે આ ભાઈ છે, કારણ કે આ કેટલા સેકન્ડ હતી તારી? તો આ 3 સેકન્ડ ઉપર છે, તો આ બે બરાબર છે ને અમે બે બરાબરી ઉપર છે. તો આમાં કોણ જીતે હાર જીતે છે એનો ફેસલો આપણે બીજી પરચી ઉડાડવી અને આપણે ફેસલો કરી. તો આમાં કાંઈ આપણે ટાઈમ લિમિટ નથી, તમને લાગે કે આ વધારે મળે તો એ આપણે કરીશું. તો ચાલો બીજી પરચી આપણે ઉડાડીએ. રાઉન્ડ 2 માં તો કાંઈ ફેસલો ન પડ્યો, અમે આ બે બરાબરી ઉપર છે ને અમે બરાબરી ઉપર છે. તો આપણે બીજી પરચી ઉપાડવી, થોડુંક અઘરું આવે ખેલું આવે તો બોલવામાં આપણને ખબર પડે. આમાં આપણે ટાઈમ લિમિટ રાખશું. તો એક પરચી આ ભાઈ ઉપાડી લેશે. હાલો હવે એક પરચી નહીં મળે, એકવાર બદલાઈ લીધી. કચ્ચા બોર્ડ પક્કા બોર્ડ કચ્ચા બોર્ડ. તો હેલમ એવું છે, કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ. તો ચાલો હું 1 2 3 થી આને સ્ટાર્ટ કરાવું અને 1 2 3 સ્ટાર્ટ. કચ્ચા બોર્ડ પક્કા બોર્ડ કચ્ચા બોર્ડ પક્કા બોર્ડ કચ્ચા બોર્ડ પક્કા બોર્ડ પૂરું. તો મિત્રો 4 સેકન્ડ સુધી આ બોલી ગયો છે. હવે મારી વારી છે, તો ટાઈમ આપણે સ્ટાર્ટ કરીએ. તો 1 2 3 સ્ટાર્ટ. કચ્ચા પાપડ પક્કા પાપડ 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 કચ્ચા 7 સેકન્ડ સુધી આપણે હાલ્યા છીએ. અત્યારે 7 સેકન્ડ અંતેજી પહેલો નંબર મારો છે, થયા છે ને આને 4 થયા છે. અચ્છા ઠીક હે. તો હવે આપણે હાની વારી લઈએ. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. कच्चा पपड़ पक्का पपड़ 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 70 सेकंड 70 मैं पागल हूँ. તો મિત્રો આ 10 સેકન્ડ એટલે આ મને વટી ગયો છે. તો અત્યારે ફર્સ્ટ નંબર અને હું સેકન્ડ અને આ થર્ડ. તો હવે આ ભાઈની વારી છે, એટલે આ વખતે આપણે જે તીખી ચીપ્સ છે એ આની વારીમાં આવશે એવું લાગે છે. તો ચાલો આ ભાઈની વારી લઈએ. ચાલો 1 2 3 સ્ટાર્ટ. कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पक्का. તો મિત્રો 5 સેકન્ડ સુધી આપણે આ ભાઈ બોલીએ કે છે. 1 સેકન્ડ છે, આથી 1 સેકન્ડ આ વધારે છે, એટલે આ ભાઈ બહાર છે. એકવાર મોઢું દેખાડજો. તો આ ભાઈ આપણે ગેમની બહાર છે અને હવે આવે છે રાઉન્ડ 4. તો હવે અમે 3 વધ્યા છીએ, તો 3 આઈન પાવ જેવો આપણે 3 ને. તો ચાલો હવે આપણે બીજી પરચી ઉડાડવી અને આ પરચી આપણે બહાર કરી દેવી. તો હવે આ બે પનિશમેન્ટ વાળા ત્યાં બેઠા છે, હમણાં બેને હું તમને દેખાડું. તો આપણે એક પરચી ઉપાડવી અને આપણે આ ભાઈથી શરૂઆત કરવાની છે. તો ચાલો એક પરચી ઉપાડ લે. હાલો કાંઈ વાંધો નહીં, હું મારથી શરૂઆત કરવી. લડકી પર ચકરી ચકરી પર લડકી. 1 2 3 સ્ટાર્ટ. लकड़ी पर चक्री चक्री पर लड़की लकड़ी पर चक्री चक्री पर लड़की लड़की पर चक्री चक्री पर लड़की लड़की पर चक्री चक्री पर लड़की लड़की पर चक्री चक्री पर लड़की. મિત્રો 5 સેકન્ડ આપણા થયા છે બોલવામાં. લડકી પર ચક્રી ચક્રી પર લડકી. તો થોડુંક અઘરું છે, એટલા માટે આપણે 5 સેકન્ડ રહી ગયા છીએ. તો હવે આ ભાઈની વારી લઈએ કેમ થાય છે. ચાલો 1 2 3 સ્ટાર્ટ. लड़की पे चक्री चक्री पे लड़की लड़की पे चक्री चक्री पे लड़की लड़की पे चक्री चक्री पे लड़की लड़की पे 5 સેકન્ડ સુધી. તો હવે આ ભાઈની વારી છે, કારણ કે હવે તો આપણે એટલા જ વધ્યા છે. તો થોડી ઘણી પનિશમેન્ટ તો આપણે આ ત્રીજા રાઉન્ડ વાળામાં રહેવી જ પડશે થોડી. 1 2 3 સ્ટાર્ટ. लकड़ी पर चक्री चक्री पर लड़की लकड़ी लकड़ी पर चक्री चक्री पर लड़की. ગેમ બાર. તો મિત્રો અમે બે જે લાઈનમાં છીએ, તો કોણ હવે જીતે છે અમારે બે માંથી. તો આ ભાઈ ગેમની બહાર છે, તો આનો નીકળો. અને હવે જે પરીક્ષા વધી છે એ પરીક્ષા અમે ઉડાડીએ. તો હવે તો ચાલો રાઉન્ડ 5. મિત્રો હવે અમે 2 વચ્યા છે, હવે કોણ જાય પનિશમેન્ટ લેશે. હવે એમ 2 માં કોણ જીતે છે. તો આ તો થોડોક રાઉન્ડ 5મો છે, એટલા માટે થોડુંક અઘરું છે. તો હવે અમારી પાસે 4 જે પરીક્ષા વધી છે જે આવે એ ચાલો હું પેલા ઉડાડી લઉં. આપણી પરીક્ષા એવી છે, પાણી ભર કે ઘડા ભર કે પાણી ભર. તો આ તો થોડું ખેલું છે, પણ જોયું અમારે 2 માં કોણ વધારે છે. તો આ ઘડા ભર કે પાણી ભર કે 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 ઘડા ભર. પૂરો હો ભાઈ. તો મિત્રો 12 સેકન્ડ આપણે છીએ. તો હવે આ ભાઈની વારી. તો હવે જોઈએ છે કોણ અંદાજી ફર્સ્ટ આવે છે. તો ચાલો હવે આપણે પેલા 1 2 3 સ્ટાર્ટ.
पानी भर के घड़ा भर के पानी भर, 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 पानी भर के घड़ा भर के पानी भर. એટલે 10 સેકન્ડ 10 સેકન્ડ. તો મિત્રો ફર્સ્ટ નંબર ઉપર આપણે છીએ. તો ચાલો હવે આપણે પનિશમેન્ટ ની તૈયારી કરી. કારણ કે આપણે ગેમ જ એ રીતની હતી તો આપણે પનિશમેન્ટ તો આપણે રાખવી જ જોઈએ. તો ચાલો આપણે પનિશમેન્ટની તૈયારી કરીએ. અને હજી તમે વિડીયોને લાઈક ન કરી તો જલ્દીથી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે પનિશમેન્ટ પહેલાં લઈ લઈને બધાના રિએક્શન જોઈને પછી આપણે ફાઇનલી આપણે વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો પનિશમેન્ટના રાજા તૈયાર છે. તો ચાલો હું 1 2 3 સ્ટાર્ટ કરું. એટલે કાંઈ જો આપણી જોલોશીપ અમારી દેશી ગુજરાતી જોલોશીપ અમે હાથે બનાવેલી. તો મિત્રો એને બહુ તીખું ન લાગે એટલા માટે અહીંયા ગોળ લઈ લીધો છે અને પાણીનો ગ્લાસ છે. આ વખતે આપણે સોડા નહીં થઈ ગયા વખતે રાખી હતી. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ કરું એટલે એને 3 ખાવાની છે. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. પેલા હંતાઈથી તીખી અને ખવડાવી છે. તો પેલા આપણે પિયુષભાઈનું રિએક્શન જોઈ. તો આ બીજી આવી ગઈ છે. આ થોડીક તીખી ખવડાવો તીખી. તો તો અહીંયા સેકન્ડ આપણી ચાલુ થઈ ગઈ છે. સેકન્ડ સુધી આપણે સર્વાઈવ કરી લીધું છે. તમને દેખાતું હોય તો અહીંયા આપણે ઘડિયાળમાં તો 1 મિનિટ આપણે સર્વાઈવ કરી લીધું છે. તો ચાલો હવે આપણે જે બીજા નંબર ઉપર જે હાર્યો હતો એની વારી આપણે લેવી. આપણે જોઈએ રિએક્શન. તો મિત્રો પનિશમેન્ટમાં આપણે બીજો નંબર વાળો આપણે અહીંયા આવી ગયો છે. તો એની આપણે પનિશમેન્ટ દઈએ આપણે કેવું રિએક્શન થાય છે. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. અને ખવડાવી જો આપણે ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે. તો તો 1 મિનિટ આપણે પૂરી થઈ ગઈ છે અને પાણી આપજો જલ્દી આપણે. તો પાણી જરી ગમતું છે. તો આપણે એને ગોળ આપી પેલા ખાવા. આ ભાઈની વારી સાઈન પર થોડુંક મોઢું દેખાડજો. તો આ ભાઈ છેલ્લે હાર્યા હતા. બાકી હું ને આ ભાઈ તો અમે જીતી ગયા હતા. તો અહીંયા આપણે બેઠા પનિશમેન્ટ આપવા. તો અમે જીતી ગયા હતા. તો હવે આ ભાઈની વારી છે. તો ચાલો આપણે એની પનિશમેન્ટ આપી. તો મિત્રો આની વારી છે. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. ખવડાવી દે 1 2 3 સ્ટાર્ટ. તો એને આપણે છે ને 10 મિનિટ રાહ દેવો છે. આમ તો એને તીખું નથી લાગ્યું તો હમણાં એ ખવડાવી દે તો વધારે ખવડાવી દે. તો આ ભાઈ તીખું નથી લાગ્યું એટલે આપણે એ ખવડાવી દેવી છે. આને બહુ તીખું ખાવાનો ઓલો થોડોક વટ છે એટલે એટલા માટે આપણે વટ કાઢી નાખવાનું. 2 મિનિટ એની પૂરી થઈ ગઈ છે. તો આપણે એને પાણી જે ખાવું પીવું એને આપણે સૂટ આપી. તો ચાલો આપણે ફાઇનલી વિડીયોનો એન્ડ કરીએ. તો મિત્રો આ જે ખાવાની હતી એ બધી આમ થોડોક મોટા પોળા કરો તો આમ થંબનેલ લેવાય જાય. આમ કરો આમ. તો મિત્રો થંબનેલ લેવાનું કામ આવી રહ્યું છે. મને તો બહુ તીખી લાગી ભાઈ. આ ગેમમાં કોઈ જ ન રહેવું. તો મિત્રો આ વિડીયોનો આપણે એન્ડ કરીએ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો હવે મળશું આના પછીના નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ ડિફિકલ્ટ લેવલની ગેમમાં. અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો નીચે એક કોમેન્ટ જરૂરથી મારી. હવે આપણે સ્વિમિંગ પુલનો વિડીયોનું જે કામ છે એ કરવાનું છે. અને એમાં આપણે હું એક્સપેરિમેન્ટ કરવા નીચે કોમેન્ટથી જરૂર મારી દેજો. અને જે એક્સપેરિમેન્ટ તમારે ટ્રાય કરવું હોય તો એ નીચે કોમેન્ટ મારી દેજો. તમારો ભાઈ ટ્રાય કરશે. આપણે ડિફિકલ્ટ આર્મી આપણે થોડીક મોટી જેમ મોટી થતી જાય છે. આ બધા પાર્ટનરો આવી ગયા છે અને હજી 2 પાર્ટનર થોડાક બહાર ગયેલા છે. તો એ બધા આવી જાય તો ફાઇનલી આપણે વિડીયોનો એન્ડ કરીએ.